presence. પ્રભુ તમારી ઉપસ્થિતિ માટે અમે આભાર We માનીએ feel છીએ. your presence, Jesus. પ્રભુ તમારા ઉપસ્થિતિ તમે ભરી દો Thank you, રાજા. Holy Spirit. પવિત્ર આત્મા તમારો આભાર. Now, Lord Jesus, હવે પ્રભુ યેશુ, I submit I myself unto your feet. પ્રભુ અમારી જાતને અમે તમારા પગની ચરણની આગળ અમે મૂકી દઈએ છીએ. Cover it with your precious blood. અને પ્રભુ છે અમને તમે તમારા કિંમતી લોહીથી અમને તમે I ઢાંકી દો. surrender myself unto your hand, Jesus. ઓ પ્રભુજી તમારા આગળ અમે અમારી જાતને અમે નમાવી દઈએ છીએ. Let every word comes out my mouth, let it be your holy word. અને પ્રભુજી અમારા મુખમાંથી જે પણ શબ્દ બહાર નીકળે થવા દો એ તમારા પવિત્ર વચન રહે. Father, you speak to each and every one of us and bless us with the holy word ઓ today. પ્રભુજી તમે આજે દરેકની સાથે વાતચીત કરો અને દરેકની સાથે પવિત્ર વચન દ્વારા તમે વાતચીત કરો. We all are ready to receive your word, Jesus. પ્રભુ અમે તૈયાર છે તમારું વચન સ્વીકાર કરવાના માટે. Thank you, Jesus. યેશુ તમારો In આભાર. Jesus' name we pray. યેશુના નામમાં અમે પ્રાર્થના માંગીએ છીએ. Amen. આમેન. When you read in the Bible, અને જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે Matthew chapter 18 verse 20. Yes. 18:20. Matthew 18:20. અને માથીનો લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય અને 20મી કલમ આપણે જોઈએ છે. Where two or three are gathered in my name, અને જ્યાં મારા નામે 2 અથવા 3 એકઠા થાય છે I am there in the midst of them. અને એમના મધ્યમાં હું રહું છું. We are more than two. અને આજે આપણે 2 કરતા પણ વધારે છીએ. We are more than three. આપણે 3 કરતા પણ વધારે છીએ. And Jesus is here in our midst. અને ઈસુ આજે આપણા વચ્ચમાં છે. And today he is going to speak to each and every one of us. અને આજ ઈસુ મસીહ આજે દરેકની સાથે તે વાર્તાલાપ વાતચીત કરનાર છે. Hallelujah. હાલેલુયા. His love is flowing here. એમનો પ્રેમ અહીંયા પ્રવાહિત થઈ રહ્યું છે. His joy is flowing here. એમનો આનંદ અહીંયા પ્રવાહિત થઈ રહ્યું છે. His peace is flowing here. એમની શાંતિ અહીંયા પ્રવાહિત થઈ રહી His છે. blessing is flowing here. એમના આશીર્વાદો પ્રવાહિત થઈ રહ્યા છે. His anointing is flowing here. એમનો અભિષેક પ્રવાહિત થઈ રહ્યો છે. His healing is flowing here. એમનું સાજાપણું પ્રવાહિત થઈ રહ્યું છે. You have to receive it. અને આજે તમારે સ્વીકાર કરવાની જરૂર છે. Hallelujah. હાલેલુયા. Are you ready to receive it? શું તમે તૈયાર છો સ્વીકાર કરવાના માટે? Go on praying. તમે પ્રાર્થના કરતા You're રહેજો. going to receive it. અને આજે સાંજે તમે સ્વીકાર કરવાના છો. Today I prayed અને આજે મેં પ્રાર્થના કરું in છું. the daytime. આજે દિવસના સમય પર I make another sermon અને મેં દિવસના સમય પર બીજો પ્રચાર મેં તૈયાર કર્યો હતો. from Nagaland. અને ત્યાં નાગાલેન્ડ થી. But again today God changed the topic. અને આજે સાંજે દેવે ફરી એકવાર એ પ્રચારને બદલી કાઢ્યો છે. God said to me, દેવે મારી સાથે વાતચીત કરતા કહ્યું tell them about prayer. તમે પ્રાર્થના વિશે તમે કહો. Tell them about prayer. તમે એમને પ્રાર્થના વિશે તમે કહો. Tell them about prayer. તમે એમને પ્રાર્થના વિશે તમે કહો. Prayer is the free gift. એને પ્રાર્થના એ મફત અપાયેલી ભેટ છે. Prayer is the free gift from heaven એ સ્વર્ગથી એક મફત ભેટ અપાયેલી તે પ્રાર્થના છે. to all the believers. દરેક વિશ્વાસીઓના માટે. Those who accept Jesus Christ as their personal savior. જેઓએ પોતાના અંગત જીવનની અંદર ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કર્યો છે તેમને મફત ભેટ અપાયેલી છે. And those who baptize in the name of the Father, Son and the Holy Spirit. જેઓએ બાપ પુત્ર અને પવિત્ર આત્માના નામે જેઓએ બાપ્તિસ્મા લીધું છે તેમના માટે મફત ભેટ છે. On that day you receive the free gift prayer. અને બાપ્તિસ્મા લીધું તો એ દિવસ તમને મફત ભેટ તમને મળી છે. એ મફત ભેટ છે તમારી પ્રાર્થના. For that it's written in 1 Thessalonians chapter 5 verse 17. એટલા માટે પહેલો થેસલોનિકીના પત્ર એના 5મો અધ્યાયની 17મી કલમમાં લખેલું છે. It's written that prayer without ceasing. અને ત્યાં લખેલું છે કે નિત્ય પ્રાર્થના કરો. Believers, આ વિશ્વાસીઓ don't stop praying. તમે પ્રાર્થના કરવાનું બંધ કરી નહીં દો. There is a power in prayer. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. Those who pray more, જેવો પ્રાર્થના વધારે કરે છે, those who spend time more જેવો પ્રાર્થનાના અંદર સમય વધારે કાઢે છે in prayer, અને પ્રાર્થનાની અંદર they receive more power. એમની અંદર વધારે સામર્થ્ય છે. They receive more anointing. એની અંદર વધારે અભિષેક છે. Hallelujah. There is a power in prayer. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. There is a power in prayer. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય For છે. that the Bible says, અને બાઇબલ કહે છે pray without ceasing. તમે નિત્ય પ્રાર્થના કરો. Believers, don't stop praying. વિશ્વાસીઓ પ્રાર્થના કરવાનું બંધ નહીં કરો. Those who backslide, અને જેઓ વિશ્વાસથી નીચે પડી જાય છે તે those who લોકો, did not come to church, જેઓ મંડળીમાં આવતા નથી, they stop praying. તેઓ પ્રાર્થના કરવાનું બંધ કરી દે છે. Those who come
in the church, અને જેઓ મંડળીમાં આવે છે, those who take fasting and praying, જેઓ ઉપવાસ અને પ્રાર્થના કરે છે, never stop praying in their life. અને તેઓ જીવનની અંદર પ્રાર્થના કરવાનું બંધ કરતા નથી, They will become more powerful. અને તેઓ હંમેશા વધારે સામર્થ્યવાન બનતા More જાય છે, powerful. એ વધારે સામર્થ્ય બનતા જાય છે. When they walk at night, અને જ્યારે રાત્રે તેઓ ઉઠે છે the ત્યારે devil run away. એ શેતાન તેમનાથી ભાગી જાય છે, The devil run away. એ શેતાન ભાગી જાય છે. Why? કેમ? Because they have a prayerful life. કેમ કે તેમની અંદર પ્રાર્થનાનું જીવન છે. When you pray, અને જ્યારે તમે પ્રાર્થના કરો you છો, go closer with God. તમે દેવની નજદીક તમે પહોંચો છો. When you pray, જ્યારે તમે પ્રાર્થના કરો છો, you draw near to God. તમે દેવની નજદીક પહોંચો છો. When you pray, અને જ્યારે તમે પ્રાર્થના કરો you છો, are seeking God's kingdom. એ તમે દેવના રાજ્યને તમે શોધી રહ્યા છો. When you are praying, અને જે તમે પ્રાર્થના કરો you છો, are seeking God's favor. એ તમે દેવની કૃપાને દયાને તમે ચાહો છો. When you pray, જે તમે પ્રાર્થના કરો you છો, are seeking God's help. અને દેવની મદદને તમે માંગો છો, God is ready to bless you. દેવ તૈયાર છે તમને આશીર્વાદ આપવા માટે. Prayer પ્રાર્થના કરો. means talking to God. પ્રાર્થના એટલે દેવની સાથે વાતચીત કરવાનું. Without prayer, પ્રાર્થના વગર you cannot talk God. તમે દેવની સાથે વાતચીત કરી શકતા When નથી. you pray, જે તમે પ્રાર્થના કરો છો, you are talking to God. તમે દેવની સાથે વાતચીત કરો છો. Today I came. આજે મેં અહીંયા This આવ્યો, is the first time I came in this place. અને પહેલી વખત હું આ મંડળીમાં આવ્યો. I meet your pastor મેં તમારા પાળકની સાથે મુલાકાત and we કરી, start talking. અને અમે એકબીજાની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી And we દીધી, understand one another. અને અમે એકબીજાને સમજવા If લાગ્યા. I came first time, અને કદાચ મેં પહેલી વખત આવ્યો ત્યારે, if I did not talk to him, અને કદાચ એની સાથે વાતચીત નહીં I કરતે just તો, keep like this, અને કદાચ આ પ્રમાણે મેં રહેતે તો nothing will happen. કશું થાય નહીં, Nothing will happen. કશું નહીં થાય. I meet Pastor Silas in the Nagaland અને મેં પાસ્ટર સિલાસને મેં નાગાલેન્ડમાં મળ્યા in હતા. one crusade. એક ક્રુસેડની અંદર અમે એમની સાથે મુલાકાત થઈ From હતી, there we make friendship. અને ત્યાં અમારી એક મુલાકાત થઈ, અને અમે એમની સાથે મિત્રતા થઈ. Pastor Silas start talking to me. પાસ્ટર સિલાસે મારી સાથે વાતચીત કરવાનું ચાલુ I કરી start દીધું. talking to him. મેં એ પાસ્ટર સિલાસની સાથે વાતચીત કરવાનું ચાલુ કરી દીધું. Then he know about me. ત્યાર પછી તેઓ મને જાણવા લાગ્યા, Then I know about him. અને ત્યાર પછી મેં પાસ્ટર સિલાસને જાણવા લાગ્યો, Then we became very close. અને ત્યાર પછી અમે એકબીજા નજદીકમાં થઈ ગયા. Then we became a friend. અમે ત્યાર પછી મિત્ર બની ગયા. Same. એ જ રીતે Our God આપણો પ્રભુ, who created the heaven and earth, જેને આકાશ તથા પૃથ્વી બનાવી, who created you and me, જેને તમને ને મને બનાવ્યા છે, who saved us from this dark world, અને આ અંધકારના દુનિયામાંથી જેને આપણને બચાવ્યા છે, who blessed us this new life. જેને આપણે નવું જીવનથી આશીર્વાદિત કર્યા છે, Now we become his children. હવે આપણે એના બાળકો બની ગયા છે. We need to talk to him. આપણે એમની સાથે વાતચીત કરવાની જરૂર છે. If you want to go to heaven, જો કદાચ તમારે સ્વર્ગમાં જવાનું હોય તો you need to pray. તમારે પ્રાર્થના કરવાની You જરૂર need છે. to spend time with him. એ તમારે તો એમની સાથે સમય વિતાવવાની Then જરૂર છે. only you will know the love of God. ત્યાર પછી તમને ખબર પડશે દેવના પ્રેમ વિશે, Then you will have an experience his mercy. અને ત્યાર પછી તમે દેવની દયાનો તમે અનુભવ કરશો. Then only you can tell to the people about your God. અને ત્યાર પછી તમે બીજા લોકોને તમારા દેવ વિશે તમે કહી શકો છો. For that, my dear believers, એટલા માટે મારા વહાલા ભાઈઓ બહેનો, pray. પ્રાર્થના કરો. There is a power in prayer. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે. Through prayer, પ્રાર્થના દ્વારા you can receive evil spirit. તમે શેતાનને એને દુષ્ટાત્માને ભગાડી શકો છો. When you read James chapter 4 verse 7, અને જ્યારે આપણે વાંચીએ છીએ યાકૂબનો પત્ર એનો 4થો અધ્યાય અને 7મી કલમ, submit yourself તમે પોતાની જાતને આધીન કરી દો then to God અને દેવને કહો, and resist the devil, અને શેતાનને તમે and ભગાડો, he will flee away from you. અને શેતાન તમારી પાસેથી નાસી જશે. If you read only this Bible verse, અને જો તમે આ વચનને ફક્ત વાંચશો, if you don't have a prayerful life, અને તમારી પાસે પ્રાર્થનાનું જીવન નહીં હોય તો, this Bible verse will not affect. અને આ દેવના વચનો છે તે તમારા જીવનમાં કાર્ય નહીં કરશે. If you have a prayerful life, અને જો તમારી અંદર પ્રાર્થનાનું જીવન when રહેશે, you claim that verse, અને જ્યારે તમે વચનને તમે અંગીકાર કરશો, and it will work. અને એ વચન તમારા માટે કામ કરશે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. I'll give you an example. હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. Maybe at home your son have a sick. યસ, Your son having a sick. કદાચ તો ઘરે તમારો દીકરો કશે બેઠો Yeah, sick.
બીમાર હા. કદાચ તમારા ઘરે તમારો દીકરો બીમાર થયો હોય at the midnight. મધ્યરાત્રે The boy, maybe your son is crying. મને કદાચ મધ્યરાત્રે તો You દીકરો are the રડી રહ્યો believers. અને તમે વિશ્વાસીઓ છો But if you don't have a prayerful life, અને કદાચ તમારી અંદર પ્રાર્થનાનું જીવન નહીં હોય તો you will not have a confidence to pray for him. અને તમારી પાસે એ અંગીકાર કે તાકાત નહીં હોય અથવા કે કોન્ફિડન્સ નહીં હોય કે તમે એના માટે પ્રાર્થના કરો But if you have a prayerful life, અને કદાચ તમારી પાસે પ્રાર્થનાનું જીવન you હોય will have a confidence. અને તમારી પાસે એટલી બધી એક અંદરથી મજબૂતાઈ You હશે will lay your hand તમારો હાથ એમના પર મૂકશો and pray અને પ્રાર્થના કરશો in the name of Jesus. યેશુના નામમાં And your son will be healed. અને તમારો દીકરો તે સજ્જપણું પ્રાપ્ત કરશે Hallelujah. હાલેલુયા For there is a power in prayer. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે Prayer is a free gift from heaven. એ પ્રાર્થના તો સ્વર્ગથી આપેલું મફત ભેટ છે No need to ask God, give me the gift of prayer. અને તમારે એમ માંગવાની જરૂર નથી કે પ્રભુ તું મને પ્રાર્થનાની મને ભેટ તું આપ You all can pray. તમે દરેક વ્યક્તિ પ્રાર્થના કરી શકો છો But because of your laziness, પણ તમારી આળસના કારણે you are not receiving the power. પણ તમે એ સામર્થ્યને તમે પ્રાપ્ત કરી શકતા નથી You are not spending time with God. તમે દેવની સાથે તમારો સમય વિતાવતા નથી In the morning also, many of you neglecting. અને સવારની વેળે પણ Prayer. ઘણા બધા લોકો પ્રાર્થનાને તેઓ નકારી દે છે At night also, maybe many a time you say, I am very tired, I don't want to pray. અને And just sleep. અને રાતના પણ ઘણી વખત તમે કહો છો હું ઘણો થાકી ગયો છું પ્રાર્થના કરવાનો નથી How much you pray, તમે પ્રાર્થના કેટલી કરો છો that much you can go closer and closer with God. એટલા નજદીક તમે પરમેશ્વરની પાસે તમે પહોંચી શકો છો My dear believers, મારા વાલા વિશ્વાસી ભાઈ બહેનો Jesus loves you. યેશુ તમને પ્રેમ કરે છે In the year 1993, I accept Jesus Christ as my personal Savior. 1993 ની અંદર મેં ઈસુ મસીહને મારો અંગત ઉદ્ધારકર્તા તરીકે મેં સ્વીકાર કરી લીધો And in the 1994, અને 1994 ની અંદર I baptized. અને મેં બાપ્તિસ્મા લીધું And from that day onward, પણ એ દિવસથી લઈને till now, આજ દિન સુધી I spend time in prayer. મેં પ્રાર્થનાની અંદર મારો સમય મેં વિતાવું I છું spend time in prayer. મારો સમય મેં પ્રાર્થનામાં વિતાવું છું Through prayer, પ્રાર્થના દ્વારા today I am here. આજે અહીં છું If I did not spend time in prayer, અને કદાચ મેં પ્રાર્થનાની અંદર સમય નહીં I વિતાવ્યો would હોય તો not be here today. કદાચ મેં અહીં નહીં રહેતે I couldn't able to meet Pastor Silas also. અને તો કદાચ મેં પાસ્ટર સિલાસને પણ મળતે પણ નહીં But through prayer, પણ પ્રાર્થના દ્વારા God can change everything. Hallelujah. પરમેશ્વર દરેક વસ્તુ બદલી શકે છે Hallelujah. હાલેલુયા Now this church is growing very fast અને આ મંડળી બહુ વૃદ્ધિ પામી રહી છે through prayer. પ્રાર્થના દ્વારા Through prayer. પ્રાર્થના દ્વારા I'll share some few points. અને હું અમુક મુદ્દાઓ તમારા મધ્યમાં કહેવા માંગુ છું Prayer પ્રાર્થના is the key. એ ચાવી છે Prayer is the key. પ્રાર્થના એ ચાવી છે Prayer is the key to open heaven. પ્રાર્થના એ ચાવી છે સ્વર્ગ ખુલ્લું કરવાના માટે When you pray જ્યારે તમે પ્રાર્થના કરો છો from your heart, તમારા હૃદયથી the heaven opens. સ્વર્ગ તમારા માટે ખુલ્લું થઈ જાય છે The blessing comes from heaven. અને સ્વર્ગમાંથી આશીર્વાદ ઉતરવા લાગે છે Hallelujah. હાલેલુયા See, when the worship team lead the worship, અને જ્યારે સ્તુતિ આરાધના ખોરે ટીમ જ્યારે આરાધના કરાવી રહી હતી that ત્યારે time when you pray from your heart, અને જ્યારે તમે હૃદયથી જ્યારે તમે પ્રાર્થના કરો the છો heaven opens. સ્વર્ગ ખુલ્લું થઈ જાય છે The fire of the Holy Spirit move અને દેવનું આગ પવિત્ર આત્માની આગ અહીંયા ચલાયમાન થાય છે and touch you. અને એ તમને અડકી લે છે Hallelujah. હાલેલુયા I'll give you one example there. હું તમને એક ઉદાહરણ આપવા માંગુ You છું know Prophet Elijah. તમને એલિયા પ્રબોધક વિશે જાણો છો They have a competition with 450 Baal prophet. અને તેમની એક હરીફાઈ થઈ 450 બાલના પ્રબોધકોની સાથે 450 Baal prophet. 450 બાલના પ્રવાદકોની સાથે It's a એલિયા very પ્રબોધકની big number. એ બહુ મોટો એક આંકડો છે Elijah is alone. He is alone. એલિયા પ્રબોધક તે એકલો છે The 450 Baal prophet make an altar. અને જે 450 જે બાલ પ્રબોધક હતા તેઓએ વેદી બનાવી From morning to till evening they are praying અને સવારથી લઈને સાંજ સુધી તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા
to open heaven and come fire from heaven and burn that offering. કે આકાશ ખુલ્લું થાય ને તે આગ નીચે ઉતરે ને એ જે વેદી પર જે અર્પણ ચડાવ્યું હતું તે અર્પણ બળી જાય. Many people are watching that time. અને એ સમય પર ઘણા લોકો એ વસ્તુને જોઈ રહ્યા હતા. Just imagine 400 people, if they pray, that means how the sound will be. અને કદાચ તમે વિચારી શકો છો, કલ્પના કરી શકો, કદાચ 450 લોકો જો કદાચ એક સાથે પ્રાર્થના કરે તો તમે સમજી શકો છો તો ત્યાં કેવો અવાજ આવતો હશે. Maybe they are crying, they are shouting, maybe they are falling down, maybe they are kneeling down and praying to their God. કદાચ તેઓ બૂમ પાડતા હશે, કદાચ તેઓ ચીસો પાડતા હશે, કદાચ તેઓ નીચે ઘૂંટણે પડી ગયા હશે, કદાચ તેઓ ઉમડા પડીને તેઓના પરમેશ્વરને તેઓના જે દેવ છે તેમને તેઓ પુકારી રહ્યા હશે. Till evening, અને સાંજ સુધી their Baal God did not answer their prayer. તેમનો જે બાલ પ્રબોધક હતો, જેનો જે બાલ જે દેવ હતો તેને જવાબ આપ્યો નહીં. Because their God is a dead God. કેમ કે તેમનો પરમેશ્વર તે મરણ થયેલો પરમેશ્વર છે. Their God is not a living God. કેમ કે તેમનો પરમેશ્વર તે જીવતો પરમેશ્વર નથી. Because their prayer did not reach to heaven. કેમ કે તેમની પ્રાર્થના તે સ્વર્ગમાં પહોંચવામાં આવી નહીં હતી. Till morning to evening they prayed that their God did not answer. તેઓએ સવારથી લઈને સાંજ સુધી તેઓએ પ્રાર્થના કરી પણ તેમના દેવે તેમનો જવાબ આપ્યો નહીં. Then Elijah's turn came. અને ત્યાર પછી એલિયા પ્રબોધકનો સમય He આવ્યો made an altar. અને તેને વેદીને ફરીથી સંભાળી He put their firewood અને તેને ફરીથી તેના પર તેને and he cut a lamb. અને તેને લાકડા Again he મૂક્યા put firewood અને તેના પર તેને જે અર્પણ મૂકી તેના પર પાછા લાકડા મૂક્યા and he poured more water there. અને એના પર પાછું તેને પાણી નાખ્યો And he looked to heaven અને તેને આકાશ સ્વર્ગ તરફ એની નજર and કરી he prayed. અને તેને પ્રાર્થના કરી. God answered his prayer. અને દેવે તેને પ્રાર્થનાનો જવાબ આપી His દીધો. prayer And he- opened the heaven door. એની પ્રાર્થનાએ સ્વર્ગ ખુલ્લું કરી દીધું. Hallelujah! હાલેલુયા. And the door of heaven opened and fire came and burned the અને altar. સ્વર્ગના દરવાજા ખુલી ગયા અને ત્યાંથી આગ ઉતરી પડી અને અર્પણને બાળી નાખ્યો. For that prayer is the key to open heaven. એટલા માટે પ્રાર્થના જે છે તે સ્વર્ગ ખુલ્લું કરવા માટે એક Let's ચાવી give છે. big clap to Jesus. આવો આપણે એક મોટી તાળી આપીએ પરમેશ્વરને. Hallelujah! હાલેલુયા. Because our God is living. કેમ કે આપણો પરમેશ્વર એ જીવતો પરમેશ્વર Our છે. God is living. કેમ કે આપણો પરમેશ્વર તે જીવતો And પરમેશ્વર He છે. is the one who created the heaven and earth. એ જ પરમેશ્વર છે જેને આકાશ તથા પૃથ્વીની રચના કરી. And we are His children. અને આપણે એના બાળકો છીએ. If you have a prayer life, અને જો તમારી પાસે પ્રાર્થનાનું જીવન છે you will not fear તમે ભયભીત થવાના in નથી this world. આ દુનિયાથી. Wherever you go, અને જ્યાં કઈ તમે જોશો you will not fear. તમે ભયભીત થવાના નથી. Because you know કેમ કે તમને ખબર છે you are the children of living God. તમે જીવતા પરમેશ્વરના બાળકો છો. And the living God is in you. અને એ જીવતા પરમેશ્વર તમારી અંદર છે. Hallelujah! હાલેલુયા. And the living God will guide you. અને એ જીવતા પરમેશ્વર તમારી એ સલામતી આપશે. For that, remember, પણ તમે યાદ રાખો prayer is the Pra- key to પ્રાર્થના- open heaven. એ પ્રાર્થના એ ચાવી છે સ્વર્ગ ખુલ્લું કરવાના માટે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. The second point, બીજો મુદ્દો prayer is the way. એ પ્રાર્થના એક રસ્તો છે. When you pray, જ્યારે તમે પ્રાર્થના કરો છો the way open. તમારા માટે દરવાજા ખુલ્લા When થશે. you are sick, અને જ્યારે તમે બીમાર છો when you pray, જ્યારે તમે પ્રાર્થના કરો the છો way open એ તમારા માટે દરવાજો and you ખુલ્લો થઈ receive જાય. healing. અને તમે એ સાજાપણને પ્રાપ્ત કરી લો છો. When you face a lot of problem in your life, અને જ્યારે તમે ઘણા બધા સમસ્યાનો સામનો When કરો you તમારા pray, જીવનમાં જ્યારે તમે પ્રાર્થના કરો the છો way, આ દરવાજો you will find the way. તમારા માટે દરવાજો ખુલ્લો થઈ જશે And you got victory from there. અને ત્યારે તમને વિજય For તમને the મળશે. prayer is the way. અને પ્રાર્થના એ દ્વાર છે, રસ્તો છે. Those who are weak in prayer, જેઓ પ્રાર્થનામાં નબળા છે the believers, they always complain. અને જે વિશ્વાસી લોકો પ્રાર્થનામાં નબળા છે તેઓ હંમેશાના માટે એક વાંક જ કાઢતા રહે છે. God did not love me. દેવે મને પ્રેમ કર્યો નથી. Jesus did not love my family. મારા પરિવારને ઈશ્વરે પ્રેમ કર્યો For નથી. that today I am poor. એટલા માટે આજે હું આજે ગરીબ છું. I cannot grow spiritually. મેં આત્મિકની અંદર મેં વૃદ્ધિ પામી શકતો નથી. But when you repent,
પણ જ્યારે તમે પસ્તાવો કરો છો and pray from your heart, અને તમારા હૃદયથી પ્રાર્થના કરો છો, prayer is the way. એ પ્રાર્થના એ દ્વાર છે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. I have an experience. મારી પાસે અનુભવ છે. I'm not from a very rich family background. અને હું કોઈ ધનાઢ્ય પરિવારમાંથી આવતો નથી. I'm from a middle class family. હું મધ્ય વર્ગમાંથી આવતો એક દીકરો છું. I did not study in the English medium school. મેં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણતર કર્યું નથી. When I was small, અને જ્યારે મેં નાનો my હતો, parents could not able to afford me to send in English school. મારા માતા પિતા મને ઇંગ્લિશ સ્કૂલની અંદર ભણાવવા માટે એટલા પૈસા તેમની પાસે નહીં They હતા. sent me in government primary school. અને તોય મને સરકારી સ્કૂલની અંદર ત્યાં મને ભણવા માટે મોકલ્યા. I studied up to class 4 in government primary school. અને ચોથા ધોરણ સુધી મેં સરકારી સ્કૂલની અંદર મારું ભણતર That પ્રાપ્ત કર્યું. time, I don't have a shoe. અને ત્યારે મારી પાસે બૂટ પણ નહીં હતા. I just go with slipper, sandal. અને સેન્ડલ કે સ્લીપર પહેરીને હું સ્કૂલમાં I જતો don't have હતો. a good dress. મારી પાસે સારા કપડાં નહીં હતા. I don't have a good bag મારી પાસે સારો બેગ નહીં હતો. because our school they don't have a wall. કેમ કે તેમની પાસે મોટો Just like a Bera wall, bamboo wall. અને તેમની પાસે દરવાજો મોટી દિવાલ નહીં હતી. તેઓની પાસે ફક્ત જે વાંસની દિવાલ બનાવી હતી. Everywhere there's a hole. અને દરેક જગ્યા પર ત્યાં કાણાઓ હતા. If we don't like to stay in the class, we just get out from that hole. અને જ્યારે અમને સ્કૂલમાં ગમતું નહીં ત્યારે અમે એ જે કાણું પડેલું હતું કે જે ભાગ તૂટેલો તેમાંથી અમે બહાર નીકળી જતા હતા. Like this we studied. અને એ પ્રમાણે અમે ભણતર કર્યું. My dear believers, મારા વાલા વિશ્વાસી ભાઈ બહેનો, slowly, slowly, slowly. ધીરે 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 ધીરે. But my mom always said to me, પણ મારી માતાએ મને હંમેશા એક બાબત કહી, my son, મારા દીકરા, study hard. હંમેશા તું સારું ભણજે. And I obey my mom's word. અને મેં મારી માતાના શબ્દ મેં આજ્ઞા પાલન કરી. But when we accept Jesus Christ, પણ જ્યારે અમે ઈસુનો અમે સ્વીકાર કર્યો ત્યારે then we start praying. ત્યારે અમે પ્રાર્થનાની શરૂઆત કરી. Then the prayer become the key to heaven. Hallelujah. અને ત્યારે એ પ્રાર્થના સ્વર્ગ માટે And God અમારી start ચાવી. blessing upon my family. અને ત્યાર પછી અમારા પરિવારને દેવાસ્યતા આપવાનું ચાલુ કરી દીધું. And when we pray, start praying, અને જ્યારે અમે પ્રાર્થના the prayer શરૂઆત કરી become દીધી, the way. એ પ્રાર્થના અમારા માટે દ્વાર બની ગયો. Hallelujah. હાલેલુયા. Now I am here. હવે હું અહીં છું. My dear believers, મારા વાલા વિશ્વાસી ભાઈ બહેનો, prayer is the way. પ્રાર્થના એ દ્વાર છે. I'll give you an example there. હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. When you pray, જ્યારે તમે પ્રાર્થના કરો છો, it's the way to meet Jesus. એક દ્વાર છે ઈશુને મળવાના માટે. When you pray, જ્યારે તમે પ્રાર્થના કરો છો, you can make a way. તમે એક દ્વાર તમે તૈયાર કરી શકો છો. God will make a way for you. દેવ તમારા માટે એક દ્વાર નક્કી કરશે, તૈયાર કરશે. When Daniel was in the den, અને જ્યારે સિંહના બિલની અંદર જ્યારે દાનિયેલ હતો, when Daniel was in the lion's den, અને જ્યારે સિંહના બિલની અંદર જ્યારે દાનિયેલ હતો, all the door is closed. દરેક દરવાજો બંધ હતા. Only hungry lions are there. અને ત્યાં ફક્ત એક ભૂખા સિંહો ત્યાં હતા. There is no way to run away from that place. અને એ જગ્યાથી ભાગવા માટે તેમની પાસે કોઈ રસ્તો નહીં હતો. What Daniel did, અને દાનિયેલે શું કર્યું? Daniel knelt down દાનિયેલ ઘૂંટણે પડી ગયો. and prayed to God. તેણે દેવની પાસે પ્રાર્થના કરી. And his prayer became a way. અને એની પ્રાર્થના એક દ્વાર, રસ્તો બની ગયો. And God shut the lion's mouth. અને દેવે એ સિંહોના મુખને દેવે તાળું લગાવી દીધું. And Daniel was safe. અને દાનિયેલ ત્યાં સહી સલામત હતો. If Daniel did not pray, કદાચ દાનિયેલે પ્રાર્થના નહીં maybe કરી હોત તો, the lion will eat him. અને કદાચ તે સિંહો તે દાનિયેલને ખાઈ જતા. But prayer is the way. Pra- Hallelujah. પ્રાર્થના એક દ્વાર છે. Hallelujah. Now the third point. હવે ત્રીજો મુદ્દો, Prayer is one of the weapon. પ્રાર્થના એક તમારા માટે એક વેપન કે In શસ્ત્ર our છે. believer's life, આપણે વિશ્વાસીના જીવનમાં prayer is the greatest weapon. એ આપણા જીવનમાં સૌથી મોટું We need શસ્ત્ર to છે. use this weapon. અને આપણે શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર છે. This is the greatest weapon. એ આપણા જીવનમાં સૌથી મોટું એક It's શસ્ત્ર છે. with you.
એ તમારી સાથે છે. You have to use this weapon. એ શસ્ત્રનો તમારે ઉપયોગ કરવાની જરૂર છે. When you use this weapon, અને જ્યારે તમે શસ્ત્રનો ઉપયોગ કરશો ત્યારે you will face no problem. તમે કોઈ પણ પ્રકારનું તમે કોઈ પણ સમસ્યાનો તમે Any સામનો નહીં કરી શકો. persecution you face, કદાચ તમે સતાવણીનો સામનો any કરો, trials and temptation if comes in your કદાચ life, તમારા જીવનમાં કઈ પરીક્ષણ આવે, if you have a prayer, જો તમારી પાસે પ્રાર્થના છે, this weapon will cut. એ શસ્ત્રો એને ભાંગીને કાપી નાખશે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. When I face problem in the ministry, મારા સેવકાઈની અંદર જ્યારે મેં સમસ્યાનો સામનો when કરું I છું face problem in my health, અને જ્યારે મારા તંદુરસ્તીમાં મેં સમસ્યાનો સામનો કરું ત્યારે I pray to God. મેં દેવને પ્રાર્થના કરું And through છું. that weapon, અને એ વેપન કે શસ્ત્રો I દ્વારા cut everything. અને એ શસ્ત્રો દ્વારા મેં દરેકને ભાંગી કાપી નાખું છું. Hallelujah. હાલેલુયા. Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. Hallelujah. હાલેલુયા. I'll give you an example. હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. When Paul and Silas, they were in the prison. જ્યારે પાઉલ ને સિલાસ જ્યારે તેઓ જેલની અંદર હતા When they're in the jail, અને જ્યારે તેઓ જેલમાં હતા they were beaten very badly. તેમને ઘણો માર મારવામાં આવ્યો. Maybe they are full of pain. કદાચ તેઓ પુષ્કળ દર્દ લઈને કદાચ તેઓ Their જેલમાં hand છે and leg was locked અને તેમના હાથ અને તેના પગ બાંધી દેવામાં આવ્યા હતા with chain. અને તેમના સાકળ દ્વારા તેમને બાંધી દેવામાં આવ્યા હતા. But they prayed. પણ તેઓએ પ્રાર્થના કરી. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. When they prayed, જ્યારે તેઓએ પ્રાર્થના કરી the prayer become weapon. અને એમની પ્રાર્થના તે શસ્ત્રમાં ફેરવાઈ ગઈ. And then God shake that place. અને ત્યારે દેવે ત્યાં એ જગાને તેને હલાવી દીધી. And their chain were loose by itself. અને જે સાંકળો હતા તે આપોઆપ ઢીલા થઈ ગયા. This is the weapon. આ એક શસ્ત્ર છે. No need key to open that lock. એ તમને એ લોક ખોલવા માટે ચાવી જરૂર પડતી નથી. Because prayer is the weapon. કેમ કે એ પ્રાર્થના એ શસ્ત્ર છે. Hallelujah. હાલેલુયા. But we need to pray. પણ આપણે પ્રાર્થના કરવાની જરૂર If you are છે. praying, જો તમે પ્રાર્થના કરો you છો are તો using that weapon. એ તમે તે શસ્ત્રનો ઉપયોગ કરી And રહ્યા છે. always there will be a victory. અને હંમેશાના માટે એ વિજય તમારો And રહેશે. you will have a victorious life. અને તમે વિજયવંત જીવન જીવશો. Hallelujah. હાલેલુયા. My dear believers, મારા વાલા વિશ્વાસી ભાઈ બહેનો, Jesus loves you. ઈસુ તમને પ્રેમ કરે છે. Jesus loves you. ઈસુ તમને પ્રેમ કરે For છે. that he came on this earth એલા માટે તો એ પૃથ્વી પર આવ્યા and he died for you and me. અને તે તમારા અને મારા માટે મરણ પામ્યા. And he give us this new life. અને તે આપણને નવું જીવન આપે. And he has given us a free gift. અને તેમને આપણને મફતની ભેટ And આપેલી that છે. is prayer. અને એ મફતની ભેટ એ પ્રાર્થના છે. Prayer. એ પ્રાર્થના છે. Pray. પ્રાર્થના. How much you pray, તમે જેટલું પ્રાર્થના that કરશો much you are going to receive power. એટલો વધારે સામર્થ્યને તમે પ્રાપ્ત કરશો. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Shall you all stand on our feet? આવો આપણે પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ. Today, આજે if you are not praying, કદાચ પ્રાર્થના નહીં કરતા હોય then તો repent તમે ફરી એકવાર પસ્તાવો કરો. and use the free gift God has given to you. અને તમને જે મફતની ભેટ પરમેશ્વર તમને આપેલી છે એમનો ઉપયોગ તમે Your કરો. prayer will be open heaven, તમારી પ્રાર્થના એ સ્વર્ગને ખુલ્લું કરી દેશે. and your prayer will make a way. અને તમારી પ્રાર્થના એ તમારા માટે દ્વાર ખોલી Your દેશે. prayer will be a weapon, એ તમારી પ્રાર્થના એ શસ્ત્ર બની જશે. and you are going to receive the blessing of God. અને તમે દેવના આશીર્વાદોને તમે ગ્રહણ કરશો. And you will have a blessed life. અને તમે આશીર્વાદિતનું જીવન જીવશો. You can be a witness for Jesus in this world. અને તમે આ પૃથ્વી પર દેવના માટે તમે સાક્ષી બની And through જશો. your life, અને તમારા જીવન you દ્વારા can glorify God. તમે દેવને મહિમા આપી શકો છો. Let's pray to God. આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Yes, Jesus. હા યેશુ. Thank you for your presence, Father. તમારી ઉપસ્થિતિ Thank you, માટે Jesus, આભાર. for the word that you have given to us. તમે જે વચન અમને આપ્યું છે માટે તમારો We આભાર. receive your અમે word. તમારા વચનને અમે સ્વીકાર We કરીએ છીએ. receive it, Jesus. અમે યેશુના નામે સ્વીકાર Thank કરીએ you, the છીએ. word that you bless us, Father. પ્રભુ તમારા વચન અમને આશીર્વાદિત કરે છે માટે આભાર. Hallelujah. 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 Father, પિતા we receive that free gift. અને મફતની ભેટને અમે સ્વીકાર કરીએ We છીએ. are going to use that free gift for your kingdom. અને એ મફતની ભેટ એ તમારા રાજ્ય માટે અમે ઉપયોગ કરવાના Through છે. this free gift, we are going to receive every evil spirit. અને આ જે મફતની ભેટથી અમે શેતાનને અમે નાસી મુકાવીશું. Hallelujah.
હાલેલુયા. Pray. પ્રાર્થના કરો, 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 Pray. પ્રાર્થના કરો. Hallelujah. હાલેલુયા. Receive. સ્વીકાર Receive the કરો. fire. એ આજ્ઞા Receive લઈ the લો. fire. આજ્ઞા Receive સ્વીકાર the કરો. anointing. એ અભિષેકને Receive the સ્વીકાર anointing. કરો. આ Use the અભિષેકને free સ્વી- gift. એ Use the free મફતની gift. ભેટને તમે Yes. સ્વીકાર કરો. Yes. Yes, Jesus. Yes, Jesus. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Thank you, Holy Spirit. પવિત્ર આત્મા તમારો આભાર. Thank you for the word that you have given to us. આજે જે વચન આપ્યું છે એના માટે Thank તમારો you, આભાર. Jesus. ઈશુ તમારો Thank you, આભાર. Jesus. ઈશુ તમારો આભાર. Thank you, Jesus. ઈશુ તમારો આભાર. Hallelujah. હાલેલુયા. Thank you, Jesus. ઈશુ તમારો આભાર. Thank you, Jesus. ઈશુ તમારો આભાર. Thank you, Lord. પ્રભુ તમારો આભાર. In Jesus' name we pray. યેશુના નામમાં પ્રાર્થના માંગીએ છીએ. Amen. આમેન. Let's